સુરતના કાપોદ્રામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશાખોરે હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મૃતક પરેશ વાઘેલાના પરિવારને મળ્યા બાદ કૃષ્ણાનગર, દીનદયાલનગર અને રામનગર વસાહતમાં સામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગરમાં 17 વર્ષીય પરેશ અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતો હતો. રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રૂપ મદદગાર થઈ રહ્યો હતો. 14 એપ્રિલની રાત્રે કામ પરથી ઘરે પરત ફરતી વખતે પરેશ પ્રભુ શેટ્ટી નામક યુવક સાથે અટડાયા બાદ પ્રભુ શેટ્ટીને 10 રૂપિયાની માંગ કરી હતી. જો કે પરેશ પાસે રૂપિયા ન હોવાથી તેણે ઇનકાર કરતા પ્રભુએ પરેશને ચપ્પુ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ આગળ જોઈને એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના 2 ઘા માર્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો હતો. પરિવાર સહિત સમાજના લોકો દ્વારા સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. 5 થી 6 કલાક માટે તંગદિલી જેવો માહોલ રહ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવતા મામલે થાળે પાડ્યો હતો. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોના આક્ષેપના પગલે રાતના સમયે કાપોદ્રા વિસ્તારમાં પોલીસના ધાડે ઉતરવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ ઝોન 1 ડીસીપી આલોક કુમાર, એસઓજી ડીસીપી નકુમ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા સહિતના પોલીસ દ્વારા મૃતકના પરિવારને મળ્યા હતા. ત્યારબાદ કૃષ્ણાનગર વસાહત, દીનદયાલનગર વસાહત અને રામનગર વસાહતમાં કોમ્બિંગ કરાયું હતું. અસામાજિક તત્વોની પોલીસ દ્વારા કડક સૂચના પણ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.